નાનપણમાં આપેલા સંસ્કાર એ બાળકને લાંબા સમય સુધી કામ કરતા હોય છે. આ માનસશાસ્ત્ર કહે છે. પદ્માવતી નામની એક ગોપીને થયું કે જ્યાં સુધી આને હાથોહાથ નહીં આપું ને માને ત્યાં સુધી આ મારું માન છે નહીં. અને એક વખત કનૈયાને આમંત્રણ આપ્યું છે કે આખા ગામમાં તો તું ગમે ત્યાં જવું હોય ત્યાં જજે, જેના મહીમાટ ફોડવા હોય એ ફોડજે, જેના માખણ ખાવા હોય એ ખાજે, પણ જો તું મારા ત્યાં આવે અને મારા મહીમાટ ફોડીને માખણ ખાય તો તું સાચો ચોર. કનૈયાએ ટોળકીને કીધું, સાલું આપણને તો આ ચુનૌતી આપે છે, અને આપણને કોઈ આ ચુનૌતી આપે તો આપણથી બેહાય નહીં. નક્કી કર્યું, અને એક એ પદ્માવતીનો દીકરો પણ આની સાથે સંકળાયેલો હતો. એટલે કીધું કે મારી માએ નક્કી કર્યું છે કે મહીમાટને નીચે રાખવાના, બાજુમાં હંતાઈ જવાનું. એ હંતાઈ જાય એટલે તમે જ્યારે મહીમાટ લે તોડો ફોડો, નવરું કરો, થોડું ખાઓ. અને એવા સમયે કનૈયાને મારી માં પકડશે અને પકડીને જશોદા પાસે લઈ જશે અને જશોદાને કહેશે કે જો માં તારો કાનુડો મારા ઘરમાં ચોરી કરતો. તો બોલો, છોકરાએ ચાડી ખાધી, કંઈ વાંધો નહીં, થઈ પડશે, હાલો તો જઈએ. બારીમાંથી પ્રવેશ કર્યો. પ્રવેશ તો થઈ ગયો, અને પેલી બાજુના ભાગની અંદર પદ્માવતી ઊભા છે. ક્યારે કાનુડો હાથમાં આવે ને ક્યારે એને પકડી લઉં, પણ એમનેમ તો પકડાય નહીં. માખણનું ભરેલું મોઢું હોય, હાથમાં માખણના લોંદા હોય, ભાઈબંધોએ માખણ ખાધેલા મોઢા હોય. આવા સમયે હું એને લઈ જઉં તો યશોદા માનશે એમ કરીને રાહ જોવે છે કે જ્યાં સુધી કનૈયો માખણ ન ખાય ત્યાં સુધી મારે એને અડવું નથી. અને કનૈયાને બધી વસ્તુની ખબર. મહીમાટ ફોડ્યા, માખણ ખવાય એટલું ખાધું, વાંદરાઓને પોતાના મિત્રોને બધાને ખવડાવ્યું. બરાબર આમ કહેવાય છે કે રંગે રૂડે રૂપે પૂરો દિશંતે કોડીલે કોળામણો, ચારે બાજુ માખણ માખણ થઈ ગયું. અને એવા સમયે પદ્માવતી નીકળી અને ફાટ દઈને કનૈયાનો હાથ પકડી લીધો કે હાલ તારી મા પાસે લઈ જાઉં. તારી મા એમ કહેતી હતી ને કે મારો કનૈયો કોઈ દાડો ચોરી ના કરે. મૂકી દે માં, હવે હું નહીં કરું. એ માં મને છોડી દે, હવે હું નહીં કરું, હું નહીં કહું. નટકટ તો જુઓ, ખબર હોવા છતાંય નખરા કરે. હું નહીં કરું માં, મને છોડી દે તું. કે ના, આજ તને છોડવી, બીજી છોડવી જ નથી આજ તને. આખા ગામનો ઉધામો કર્યો છે. તારી માં સાંભળતી નથી, અમારું માનતી નથી. આજ તો લઈ જાઉં તારી માને, આજ કનૈયો બતાવું, કહું જો મારા ઘરમાં માખણની ચોરી કરી છે. એ માં રહેવા દે, હવે નહીં કરું. પણ એમ કરતાં કરતાં એને ખેંચીને કનૈયાને લઈ જાય છે ઘરની બહાર. યશોદાના આંગણા તરફ જવા માટે પ્રયત્ન કરે. વચમાં ચોક આવ્યો, બજાર આવી, અને બજાર આવી અને જ્યાં પદ્માવતી એમ આગળ જોવે છે, પોતાના જેઠને જોયા. એટલે કનૈયાનો હાથ 1 મિનિટ માટે છોડી અને પોતે જે છેડો જે છે એ છેડો ઢાંક્યો, લાજ કાઢી. અને લાજ કાઢીને એ જ સમયે કનૈયાને મળી ગયો, પોતાનો હાથ લઈ લીધો અને એના છોકરાનો હાથ થમાવી દીધો. દહીં તો બધા ભરેલા જતા મોઢા, ખબર પડે નહીં કોનો છોકરો. અત્યારે હોળીમાં છોકરા રમીને આવે, એ 4-5 છોકરાના મોઢા ધોઈએ પછી આપણને ખબર પડે કે આપણો કયો. અને આમ પકડીને ખેંચી ખેંચીને લઈ જાય. માં હું છું, માં અરે જે હોય તું હાલ. સાંભળ્યું નહીં, કારણ કે અમુક અવસ્થા એવી હોય છે કે જેમાં માણસને સાંભળવાનો અવકાશ નથી રહેતો. અને આમ જ્યાં કનૈયાને મૂક્યો કે જો માં તું કહેતી હતી ને, જો માં તું કહેતી હતી ને, જો માં તું કહેતી હતી ને, તારો કનૈયો જો, જો માં તું કહેતી હતી ને તારો કનૈયો જો. જશોદા કે મેં તો બહુ જોયો, હવે તું જો. મારો કનૈયો તો ઘરમાં બેઠો છે, આ કોને પકડી લાવી? અને જ્યાં માખણ ને બધા જે થોડુંક લૂસ્યું તા તો પોતાનો જ દીકરો. અરે રે, આવો કેમ થઈ ગયો કાળો કે. પછી એને ખબર પડી કે જેઠજીની લાજ કાઢવા માટે સહેજ હાથ મેં ફેરવ્યો, 2 સેકન્ડમાં મારા છોકરાનો હાથ થમાવી દીધો. અને ત્યાં તો પેલો નટખટ અંદરથી દાંત કાઢતો કાઢતો આવ્યો. માં શું થયું? આ બધા કેમ ભેગા થયા છે? આ બધા ભેગા કેમ થયા છે? તારી ફરિયાદ લઈને. મારી ફરિયાદ? હું તો હવાનો ઘરમાં જ છું. હા, હું તને નતો કહેતો માં, આ બધી ગોપીઓ છે ને ટીખળ કરે મારી બહુ, મને પકડી રાખે, મને પરાણે માખણ ખવડાવે, મને પરાણે પકડી રાખીને બચકા ભરીને વાલ કરે. માં હું બહુ આ નથી લોકોથી ત્રાસી ગયો છું માં. એટલે હું તો જો તને ખબર છે ને, હું તો ઘરમાં જ રહું છું અને તું આપે એટલું જ ખાઉં છું. કે હા બેટા, તું તો બહુ ડાયો છું, પણ આ ગોપીઓ જ એવી છે.
અને પદ્માવતીને થયું ખાડું મારાથી આટલું બધું તમામ થઈ કેમ ગયું? આ તો આબરૂ ગઈ. અને એવો હજી તો આમાં મનમાં પશ્ચાતાપ કરી અને પદ્માવતી બહાર નીકળે છે. ત્યાં ઘરમાંથી પાછળના દરવાજેથી કનૈયો નીકળીને પાછો પદ્માવતીને મળ્યો ને પાછો કહેતો ગયો કે બીજી વખત પકડ્યો ને તો તારા ધણીનો હાથ આપી દેજે હાથમાં.